જય વસરાજ, જય મુરલીધર। અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને। અમારી સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજ વાત કરવાની છે ઝૂંપડપટ્ટીનો જીગો ભાગ પહેલો। પાત્રો આપણે જીગર, રેણુ, સંદીપ, ભુવન, ભગો અને અન્ય। સળગતા સ્ટોવ પર સ્ટીલના કથરોટમાં બટાકાનો રગડો ઉકળી રહ્યો છે ને પાણીપુરીવાળો ઉતાવળે હાથે પરોસતો જાય છે અને એક તરફ પાણીપુરીને રગડો ભરતા હાથ ચાલે છે અને બીજી બાજુ ચમચો કોથી પર ધમધમાટ અફાડી બીજાને ખાવા આકશે છે। પોતાની ભારેખમ લારી સાંકડી ગલીમાં જબરજસ્તી ઊભી કરીને કમાણી કરી રહ્યો છે ત્યારે સાંકડી ગલીમાં 4-5 સ્કૂટર અને નાની ખખડધજ ટેમ્પીવાળો હોર્ન વગાડીને ઉતાવળા બન્યા છે ત્યારે પાણીપુરીવાળો બૂમ લગાવે છે, "ઓ ભાઈ, હું હોર્ન વગાડું છું, આ આગળ લગન લેવાયા છે, કોઈ સાધન નહીં જાય, નીકળો પાછા। બધા સાધનોવાળા હોર્ન નામનું હથિયાર હેઠું મૂકી બીજા રસ્તે જવા પાછા વારે છે। ઝૂંપડપટ્ટીમાં છેલ્લી ગલીમાં લગન લેવાયા છે। રેણુના લગ્ન છે। નાની નાની ઓરડીઓના હરમાળામાં એક ઓરડીમાં લગ્નની વિધિ જોવો ખીચોખીચ બધા ભરાયા છે। રસમ જોવા સ્ત્રીઓ બાળકોની ધક્કામુક્કી ચાલી રહી છે। બોલવા માટે પણ તીર બૂમો પાડવી પડે છે એવો માહોલ છે। નર ત્યાં આખું વરસ નવરા બેઠેલા ઝૂંપડપટ્ટીના વૃદ્ધ ડોશી અંબામાં બોલવા લાગે છે। બધા જાણે છે શું એ સાંભળવા મળશે એમ ચૂપ થઈ ગયા અને અંબામાની શિખામણો વરસાદ શરૂ થઈ ગયો। "જો રેણુ, પેલું ઘર ના થયું તે તારો એ ધણી જ નથરો દારૂડિયો હતો। આ સંદીપ જોરે સારી રીતે રીઝે। આ તારા બાપ પાસે છે વી હું તે તને પાલનવાનો જે જીવવું એટલો કંઈ જીવવાનો કંઈ એટલે દાય થઈને રેજે। ત્યાં તો બીજા બાજુથી શિખામણ આવી, "સંદીપના છોકરાને તારો છોકરો કહેજે હો, એમેય ભુન્યાએ તને તારો દીકરો જ નથી લીધો।" ત્યાં તો શિખામણ વાળી બેનને અવરી શિખામણ ગઈ, "ઓ બેન, એને આપ્યો હોત તો માથે હાથ દઈને રાખત તો તે સગો કહેવાય। આ તો પારકો તે પારકો જ એસે। આ ચાલતી વાટાઘાટોના 2 દાડે લગન થઈ ગયા। બધું શાંત થયું। હરેક પોતાની ઓરડીમાં ગયું। લગ્ન થયા બીજો દાડો ઉગ્યો। સૂરજ તો ઉગીને માથે ચડ્યો ને બપોર થવાની હતી। રેણુની આંખ ખુલી। કમર્સ વાતોનો આગળનો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો। ઝૂંપડપટ્ટીનો જીગો 4.7 ભાગ બીજો। સૂરજ ઉગીને ચડ્યો। રેણુને આંખ ખુલી પણ એણે કોઈ ગભરામણ જ હતી નહીં। નાની અમરના ખળદળ ઓરડીમાં હારમાળામાં એક ઓરડીમાં રહેવાનું હતું જેમાં સંદીપ અને એના દીકરા જીગર સાથે રહે। જય વસરાજ, જય મુરલીધર। અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મિત્રો। આવજો, નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી।